દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર નંબર 3 વિદ્યુત ચુંબકીય પ્રેરણના લેક્ચર નંબર 3 માં આજે આપણે જોઈશું મોશનલ ઈએમએફ મતલબ કે ગતિકીય વિદ્યુત ચાલક બળ. જ્યારે કોઈ પણ વાહકને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે તો એ વાહક ન રહેતા એક બેટરી બની જાય. વાહક ન રહેતા એક બેટરી બની જાય છે. હવે એ કઈ રીતે બેટરી બને છે, મતલબ એ કઈ રીતે એની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય છે. બેટરી ક્યારે હોય? બેટરી ઈએમએફ આપે ને, વોલ્ટેજ આપે, વિદ્યુત સ્થિતિમાન આપે, તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. તો આખી સૂક્ષ્મ ઘટના કે આંતરિક ઘટના અંદર શું ઘટના બને છે ને એના સૂત્રો શું છે, એનસીઆરટીમાં પણ આ કન્સેપ્ટ બહુ અગત્યનો છે અને તમારા નીટ માટે આના ઘણા બધા દાખલા આવે છે. ઓકે, તો શરૂઆત કરીએ આજે ગતિકીય વિદ્યુત ચાલક બળ. ધારો કે તમારી પાસે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર છે, ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે. હવે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક સળિયો તમે મૂવ કરાવો છો. એક વાહક સળિયો લઈ લઈએ. આ વાહક સળિયાને આપણે મૂવ કરાવીએ છીએ ચુંબકીય ક્ષેત્રમાં. ધારો કે આ દિશામાં ગતિ કરે છે, v વેગથી આ દિશામાં ગતિ કરે છે. v વેગથી આ દિશામાં ગતિ કરે છે. હવે સળિયો છે તો સળિયા પાસે મુક્ત ઇલેક્ટ્રોન હશે. મુક્ત ઇલેક્ટ્રોન સળિયામાં ગમે ત્યાં ફરી શકતા હશે. અહીંયા સળિયો ગતિ કરે છે v વેગથી આ દિશામાં. જો વેગ એના બધા ચાર્જીસ પણ એની સાથે સાથે ગતિ કરશે કે નહીં? આપણે આગળ ભણી ગયા છીએ કે જો કોઈ વીજભારને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે તો તેની પર લાગતું બળ એ પામ રૂલ પ્રમાણે શોધી શકાય કે નહીં? એના પર કઈ દિશામાં બળ લાગે છે? પોઝિટિવ ચાર્જ પર લાગતું બળ. નેગેટિવ ચાર્જ પર લાગતું બળ એની વિરુદ્ધ દિશામાં. પોઝિટિવ ચાર્જ પર લાગતું બળ આગળની દિશામાં. ચલો, સળિયો ગતિ કરે છે તો સળિયાની સાથે સાથે બધા જ વીજભાર પણ ગતિ કરશે અને બધા વીજભાર ગતિ કરશે તો વીજભાર પર પણ બળ લાગશે. તો આપણે એ જ આપણો પામ રૂલ, ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં, વેગ આ દિશામાં, તો પોઝિટિવ ચાર્જ પર ઉપરની દિશામાં બળ લાગશે અને નેગેટિવ ચાર્જ પર નીચેની દિશામાં બળ લાગશે. તો બાય ધ ટાઈમ થોડા સમય પછી થોડા સમય બાદ આ સળિયાની શું હાલત થાય છે? તો થોડા સમય બાદ આ સળિયામાં પ્રેરિત ઈએમએફ મતલબ કે પોઝિટિવ ચાર્જ બધા અહીંયા ભેગા થશે અને નેગેટિવ ચાર્જ બધા અહીંયા ભેગા થશે. ઓકે, અને સળિયાના બે છેડા વચ્ચે એ ગતિ કરે છે તો સળિયાના બે છેડા વચ્ચે એક ઈએમએફ ઉત્પન્ન થાય છે. સમજો ફરીથી, રાઈટ હેન્ડ પામ રૂલ પ્રમાણે બધા જ પોઝિટિવ ચાર્જ ઉપર અને બધા જ ઇલેક્ટ્રોન્સ ક્યાં આવશે? નીચે. અને એની અંદર એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, ધેટ ઇઝ E. જેના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના બે સળિયા વચ્ચે મળે, એના બે છેડા વચ્ચે મળે છે. એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે શું કહીએ છીએ? જસ્ટ લાઈક બેટરી. બેટરીનો પોઝિટિવ છેડો, બેટરીનો નેગેટિવ છેડો, એનો ઈએમએફ E હોય. તો E બરાબર, અહીંયા એક ખાસ વાત યાદ રાખજો, સળિયાની લંબાઈ L, V અને B ત્રણે ત્રણ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોવા જોઈએ. પરસ્પર પરપેન્ડિક્યુલર. સમજો અહીંયા B કઈ દિશામાં છે? અંદરની દિશામાં. V કઈ દિશામાં છે? આ દિશામાં. અને L આ દિશામાં છે. ત્રણે ત્રણ એકબીજાને કેવા છે? પરપેન્ડિક્યુલર છે. B અંદરની દિશામાં છે, આંગળીઓ અંદરની દિશામાં છે, અંગૂઠો વેગની દિશામાં છે અને L આ દિશામાં છે. ત્રણે ત્રણ મ્યુચ્યુઅલી કેવા છે? પરપેન્ડિક્યુલર. ને જો B, V અને L પરસ્પર
લંબ હોય તો ઉદ્ભવતું ઈ બરાબર શું લખી શકે? ઈ બરાબર BVL લખી શકાય. યાદ રાખજો, આપણે એને સાબિત કરીશું. ઉદ્ભવતું ઈ બરાબર આપણે શું લખી શકીએ? BVL. અને સાબિત કરી દઈએ. ચલો, તમારા એનસીઆરટીમાં સાબિત પણ છે એટલે એને સાબિતી આપી દઈએ. ચલો, જ્યારે પણ આ સળિયો ગતિ કરે ત્યારે એના પર બે પ્રકારના બળ લાગે. એક લાગે વિદ્યુત બળ અને બીજું લાગે છે ચુંબકીય બળ. આની અંદર ગતિ કોણ કરે છે? ઇલેક્ટ્રોન્સ ગતિ કરે છે. તો ગતિ દરમિયાન વીજભાર પર બે બળ લાગે છે. એક ચુંબકીય બળ FM યાદ છે? Q × V × B. આપણું ઓરિજિનલ સૂત્ર શું છે? Q × V × B. અહીંયા Q ની જગ્યાએ શું લખી શકીએ? E લખી શકીએ. ઇલેક્ટ્રોન છે. Q ની જગ્યાએ શું લખી શકીએ? E. અને V અને B એકબીજાથી કેવા છે? પરપેન્ડિક્યુલર છે ને? તો અહીંયા આપણે લખી શકીએ Q ની જગ્યાએ E V B sin 90. EVB sin 90 એટલે EVB, that is FM. પહેલું બળ લાગ્યું કયું? ચુંબકીય બળ. બીજું બળ વિદ્યુત બળ. વિદ્યુત બળ તો તમે જાણો છો કે FE = તમે કહેશો સર E થાય ને? કેમ? તો કે અહીંયા E જેટલા વિદ્યુત ક્ષેત્ર હેઠળ ઇલેક્ટ્રોન પર નીચે બળ લાગશે અને પોઝિટિવ ચાર્જ ઉપર ભેગા થશે. એટલે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે બળ લાગતું હોય એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રિક ફોર્સ. ઇલેક્ટ્રિક ફોર્સને આપણે શું યાદ છે ને? EQ. F = EQ આપણે લખતા હતા, યાદ છે? તો ઇલેક્ટ્રિક ફોર્સ છે ને Q ની જગ્યાએ શું છે? E છે. એટલે આપણે શું લખીશું? E × E. તો આ કયું બળ છે? ઇલેક્ટ્રિક ફોર્સ. જ્યાં સુધી આ બંને બળ સમાન થશે ત્યાં સુધી આની ગોઠવણી થતી રહેશે. નહીં થાય ત્યાં સુધી. જેવા બંને સમાન થશે પછી ગોઠવાના બંધ થઈ જશે. સમજો છો ને? પોઝિટિવ ચાર્જ ઉપર, વાસ્તવમાં ઇલેક્ટ્રોનની ચાર્જ છે એટલે ઉપર પોઝિટિવ ચાર્જ ખુલ્લા થાય છે. એટલે પોઝિટિવ ચાર્જ ઉપર અને નેગેટિવ ચાર્જ નીચે ક્યાં સુધી ગોઠવાશે? જ્યાં સુધી ચુંબકીય બળ અને વિદ્યુત બળ સમાન થશે ત્યાં સુધી. અને જેવા બંને સમાન થશે કે ગોઠવણી સ્ટોપ થઈ જશે અને એ એનું EMF બનશે. તો ગતિ દરમિયાન FM = FE થાય ત્યાં સુધી આ ગોઠવણ ચાલુ રહેશે. તો ચલો, FM = FE અથવા FE = FM ચાલશે. FM શું છે આપણી પાસે? EVB. અહીંયા E × E કેન્સલ કરીએ તો E બરાબર શું થશે? VB. હવે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન જેને EMF કહીએ એ EMF E હોય તો આપણે ખબર છે E નું સૂત્ર શું છે? અહીંયા લખીએ. સળિયાના બે છેડા વચ્ચેનો પીડી જેને એનો EMF કહે E હોય તો E બરાબર આપણે જાણીએ છીએ E × L. કારણ કે બંને છેડા વચ્ચેનો અંતર કેટલું છે? L છે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણું? E = VB અને આ શું થઈ ગયું? L. તો E બરાબર શું થઈ ગયું? BVL. જે આપણે શરૂઆતમાં જ લખ્યું હતું, યાદ છે ને? E બરાબર કેટલું મળ્યું આપણને? BVL. ઓકે, ઇઝ ઇટ પ્રૂવ?
આ તમારા એનસીઆરટીમાં પણ પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ઈએમએફનું સૂત્ર લખો. તો એનો આ કન્સેપ્ટ છે. પછી તો એમાં સમજાવવામાં આવે છે કે આટલું ચુંબકીય ક્ષેત્ર છે, સળિયો ગતિ કરે છે ને આ દરમિયાન એના પર આ બળો લાગે છે. આ બધી વાતો તો આપણે કરી લીધી, પણ એનો કન્સેપ્ટ આ છે કે ચુંબકીય બળ, વિદ્યુત બળ અને બંને સરખા થાય ત્યારે ઈ મળે અને બંને વચ્ચેનો પીડી જેને ઈએલ કહીએ એટલે શું મળે છે? BVL. ઓકે, હવે આની આ વસ્તુ આ રીત 1 લઈએ. ચલો આને રીત 1 કહીએ. આની આ વસ્તુ બીજી રીતે પણ સાબિત કરી શકાય. રીત 2 જે તમારી પાસે તમારા ટેક્સ્ટબુકમાં આનો પ્રશ્ન પણ છે. રીત 2. રીત 2 માં શું કરીએ છીએ? હવે સળિયાને ગતિ તો કરાવીએ, આપણે ગતિ કરાવીએ, પણ ગતિ દરમિયાન એને હવે એક જેને કહેવાય છે ઇમેજનરી રેલ પથ, એક યુ આકારના સળિયા પર ગતિ કરાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર બનાવી દઈએ. આમાં ચોકડા વધારે કરવા પડે, એટલે કહેવાનો મતલબ ચોકડા કે ડોટ વધારે કરવા પડે આ ચેપ્ટરમાં. અહીંયા એક યુ આકારનો સળિયો લઈએ. યુ આકારનો સળિયો ઇમેજનરી. આ રીતે એક યુ આકારનો સળિયો છે જેને કહેવાય છે ઇમેજનરી રેલ પથ. તમારે એમ કહે છે કે યુ આકારનો સળિયો, એના ઉપર એક આપણે સળિયો ઘર્ષણ રહિત સળિયો અને થોડોક અલગ કલરથી લઈ લઈએ. બરાબર, આવો એક સળિયો બનાવી દઈએ જેના પર ગતિ કરે છે. આ પ્રમાણે આમ ગતિ કરે છે. જો અહીંયા હશે તો ફ્લક્સ ઓછું, ને જેમ જેમ આગળ જશે એમ ફ્લક્સમાં શું થશે? ફેરફાર થશે. તો આ પ્રમાણે ગતિ કરે છે. થોડો મોટો બનાવી દે. તો તમારે પ્રશ્ન પણ આ રીતે હશે કે યુ આકારના ઘર્ષણ રહિત અને અવરોધ રહિત સળિયા પર સરકતા વાહકમાં ઉદ્ભવતું ઈએમએફ શોધો. ઓકે, ઘર્ષણ રહિત સળિયા પર સરકતા વાહકમાં ઉદ્ભવતું ઈએમએફ શોધો. રીત 2 માં અહીંયા યુ આકારના સળિયા પર ઘર્ષણ રહિત જે આધાર સળિયા છે એ સળિયા પર આ સળિયો સરકે છે અને ચુંબકીય ક્ષેત્રમાં એનો વેગ આ દિશામાં છે v. આપણે જાણીએ છીએ વેગ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, તો પોઝિટિવ ચાર્જ ક્યાં ભેગા થશે? ઉપર, અને નેગેટિવ ચાર્જ ક્યાં ભેગા થશે? નીચે. તો આ પોઝિટિવ ચાર્જ. હવે ગતિ દરમિયાન સળિયો ગતિ કરે છે. ગતિ કરે છે તો શું થશે? જેમ જેમ એ આગળ જશે, દાખલા તરીકે હું અહીંયા આમ કહું કે આ સળિયો હવે અહીંયા પહોંચે છે, થોડા સમય પછી અહીંયા પહોંચે છે. મતલબ પહેલા ક્યાં હતો? અહીંયા હતો. હવે ગતિ કરીને ક્યાં પહોંચે? અહીંયા. એ દરમિયાન તમે જુઓ એના ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે. આ જે છે એના ક્ષેત્રફળમાં ફેરફાર થાય. ધારો કે આ સળિયો અહીંયા dx જેટલું અંતર કાપે, dx જેટલું, અને સળિયાની લંબાઈ L હોય,
dx અંતર કાપ્યા બાદ ક્ષેત્રફળ કેટલું થશે? dA બરાબર કેટલું થશે? L ઇન્ટુ dx થાય ને, કારણ કે લંબાઈ કેટલી છે L અને પહોળાઈ કેટલી છે dx. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે તો લંબચોરસ વિભાગ છે ને, કેટલો? આટલો વિભાગ લંબચોરસ વિભાગ છે. તો L ઇન્ટુ dx. આ ક્ષેત્રફળને યાદ રાખીશું. હવે અહીં ફ્લક્સ ફાઈ હોય તો phi is equals to BA cos. phi is equals to B dot A થાય ને. B અને A વચ્ચેનો એંગલ કેટલો છે? એરિયા પણ આ જ દિશામાં છે અને એંગલ પણ આ જ દિશામાં છે. એટલે cos કેટલો થશે? 0. cos 0 ની કિંમત 1. એટલે phi શું થશે? BA. ઉદ્ભવતું EMF જો અહીંયા પોઝિટિવ ચાર્જ બધા અહીંયા ભેગા થશે અને નેગેટિવ ચાર્જ બધા અહીંયા ભેગા થશે, જેના પરિણામે સળિયો છે ને એક બેટરી બની જશે. સળિયો એક બેટરી બની જશે. જો સળિયો બેટરી બની જાય, આ તો અવરોધ રહિત છે, તો સળિયો બેટરી બની જાય તો એ બેટરીના બે છેડા વચ્ચે ઉદ્ભવતો EMF E હોય તો ફેરાડેના નિયમ મુજબ E is equals to d phi by dt. આપણે પહેલામાં જેમ BVL સાબિત કર્યું ને, રીત 1 માં, રીત 2 માં પણ જવાબ એનો એ જ આવશે. તો ચલો d એમના એમ, નીચે dt અને phi ની જગ્યાએ શું લખીશું? BA. B બહાર આવશે અને શું લખીશું? dA બાય dt. એની કિંમત અહીંયાથી મૂકી દઈએ, dA ની કિંમત અહીંયાથી મૂકી દઈએ, LDX. તો E is equals to આપણે x અંતર લઈએ, dx ના બદલે x અંતર લઈએ તો શું થશે? અહીંયા x લઈશું એટલે શું છે કે બે વિકલન ભેગા ન થાય. અંતર કેટલું લઈશું? x અંતર લઈશું. તો E is equals to B એમના એમ d upon dt. અહીંયા શું થશે? LX. એની જગ્યાએ શું થશે? LX. લંબાઈ તો અચળ છે, સળિયાની લંબાઈમાં કોઈ ફેર પડતો નથી, એ લંબાઈ પણ બહાર આવી જશે એટલે થશે BL dx upon dt. આ x જેટલું અંતર કાપવા માટે લીધેલો સમય, મતલબ એનો શું થયો? વેગ થયો. આ શું થશે? વેગ થશે, જેને આપણે લખીશું E is equals to BLV. આ બીજી રીતે પણ એ જ જવાબ આવે છે, BLV. ખાસ યાદ રાખજો, BLV જવાબ ક્યારે આવે? જ્યારે B, L અને V પરસ્પર લંબ હોય. ત્યારે E બરાબર શું થશે? BLV જવાબ આવે. જ્યારે સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે સળિયાનો વેગ, સળિયાની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર, ધારો કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા, સળિયાની લંબાઈ આ, તો આ બંને એકબીજાને લંબ છે. વેગ આ દિશામાં તો ત્રીજો વેગ આ દિશામાં આવે તો ત્રણેય એકબીજાને કેવા થશે? મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર, લંબ થશે. લંબ થશે તો જવાબ શું આવશે? BLV. અહીંયા યુ આકારનો સળિયો જ્યારે સરકે છે, આ થિયરી તમારે NCERTમાં પણ છે. NCERTમાં તમારે સાબિત કરી દેવાનું, L અને X નો ગુણાકાર લો, પછી ફેરાડેના નિયમ મુજબ જ્યારે લખશો ત્યારે આરામથી સાબિત કરી શકશો. તમારી NCERTમાં થિયરી બહુ સરસ રીતે પૂછેલી છે. યુ આકારના સળિયાવાળી પૂછે તો કન્સેપ્ટ આ છે, બાકીનું લખાણ થોડું પહેલામાં વધારે છે.
બરાબર, એ લખાણ તમે એમાંથી સમજી લેશો. આઈ થિંક મેં તમને હેન્ડ રિટન નોટ્સ પણ આપી છે. હેન્ડ રિટન નોટ્સની અંદર આ થિયરી બહુ સરસ રીતે સમજાવેલી છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ, ચલો ને, એક ન્યુમેરિકલ લઈ લઈએ એના આધારે. એટલે શું, ન્યુમેરિકલથી આપણો કન્સેપ્ટ ક્લિયર થાય. ન્યુમેરિકલ જોઈએ. 0.5 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં, એ તો એક કામ કયું, હા 0.91 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રમાં 2 મીટર લંબાઈનો સળિયો સળિયો 5 મીટર પ્રતિ સેકન્ડની 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. ઓકે, 0.91 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં 2 મીટર લંબાઈનો સળિયો 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો સળિયામાં ઉદ્ભવતો પ્રવાહ મેળવો. પહેલા આપણે દર્શાવી દઈએ આપણું એ જ ચુંબકીય ક્ષેત્ર. આકૃતિમાં માહિતી થોડી એડિશનલ હશે, રકમની અંદર ન હોય, પણ આકૃતિમાં થોડી એડિશનલ માહિતી આપણે એડ કરી દઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે એક યુ આકારનો આમ સળિયો છે. એના ઉપર મતલબ 2 આ પ્રકારે સળિયા છે. એના ઉપર એક સળિયો અને ઘર્ષણ રહિત છે, ને એના વચ્ચે એક અવરોધ જોડવામાં આવે છે. અવરોધને આપણે વ્હાઇટ કલરમાં લઈ લઈએ. આર અવરોધ છે, આર અવરોધ. હવે આ સળિયો જે બી આપેલું છે એ 0.91 ટેસ્લા છે. અવરોધનું મૂલ્ય 10 ઓહમ આપી દીધું છે. અવરોધનું મૂલ્ય 10 ઓહમ આપી દીધું છે. 0.91 ટેસ્લા. પછી બીજું શું આપી દીધું છે? એલ. આ જે એલ લંબાઈ છે ને, એલ બરાબર 2 મીટર. આનો વેગ આપી દીધો છે v બરાબર 5 મીટર પર સેકન્ડ. તો સળિયામાં ઉદ્ભવતો પ્રવાહ મેળવો. ઓકે, અહીંયા એટલું તો દેખાય છે કે v આ દિશામાં છે, એલ આ દિશામાં છે અને બી અંદરની તરફ છે. સમજો, એલ આ દિશામાં છે, v આ દિશામાં છે અને બી અંદરની તરફ. આ ત્રણેય વસ્તુ કેવી છે? એકબીજાને પરપેન્ડિક્યુલર. સમજ પડે છે? v આ દિશામાં, બી આ દિશામાં અને એલ અંગૂઠો છે એ દિશામાં. ત્રણેય વસ્તુ મ્યુચ્યુઅલી કેવી છે? પરપેન્ડિક્યુલર. ને ત્રણેય વસ્તુ બી, વી અને એલ એકબીજાને લંબ હોય તો બી, વી અને એલ એકબીજાને લંબ છે. ને જો ત્રણે એકબીજાને લંબ હોય તો આપણું સૂત્ર E બરાબર શું લખી શકીએ? BVL. બીનું મૂલ્ય છે, બીનું મૂલ્ય કેટલું છે? 0.91 ટેસ્લા. વીનું મૂલ્ય 5 મીટર પ્રતિ સેકન્ડ અને એલ 2. 5 દુ 10, 10 એટલે 9.1 વોલ્ટ. ઓકે, 9.1 વોલ્ટ. હવે આપણે જોઈએ છે શું? પ્રવાહ જોઈએ છે. આપણે પ્રવાહ જોઈએ છે. તો પ્રવાહ શોધવા માટે સમજો, હવે આ સળિયો નથી રહ્યો, બેટરી બની ગયો. ગતિ દરમિયાન સળિયો નથી રહેતો, પણ બેટરી બની ગયો, જેનું EMF કેટલું છે? 9.1 વોલ્ટ. તો આપણી પાસે જે
અવરોધ છે, જો સર્કિટ બનાવીએ, આ 10 ઓહમનો અવરોધ, આ બેટરી જેનો ઈએમએફ કેટલો છે, E બરાબર 9.1 વોલ્ટ. બોલો, તો આમાંથી વહેતો પ્રવાહ I હોય તો આ તો સિમ્પલ સર્કિટ થઈ ગઈ. સિમ્પલ સર્કિટ થઈ ગઈ. તો I બરાબર શું લખી શકીએ? I બરાબર E/R થાય ને. R બરાબર 10 છે, E કેટલા છે? 9.1 upon 10. હા, therefore I is equals to 0.91 એમ્પિયર પ્રવાહ પસાર થાય. સમજ પડે છે ને? જો મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય, કઈ કઈ વસ્તુ? 3 B, V અને L. B અંદરની તરફ જાય છે, V આ તરફ જાય છે, તો એ બંને એકબીજાને લંબ છે, અને L લંબાઈ પણ આ તરફ છે. તો ત્રણેય જો મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય તો 0.91 એમ્પિયર લખી શકાય. તો પ્રશ્ન થાય કે સર ત્રણેય એકબીજાને પરપેન્ડિક્યુલર ન હોય તો શું થાય? કહી શકાય ને કે ત્રણેય એકબીજાને પરપેન્ડિક્યુલર ન હોય તો શું કહી શકાય? તો એનો એક કિસ્સો લઈ લઈએ એટલે તમારા મગજમાં જે પ્રશ્ન છે પ્રશ્ન સોલ્વ થઈ જાય. જેને કહીશું આપણે જનરલ કેસ, સામાન્ય કિસ્સો. સામાન્ય કિસ્સો. જો B, V અને L એકબીજાને લંબ ન હોય તો એકબીજાને લંબ ન હોય એવો એક કિસ્સો આપણે બનાવીએ. તો ધારો કે આપણે એક ક્ષેત્ર નિર્માણ કરીએ, એક ક્ષેત્રનું નિર્માણ કરીએ. That is B. B આ દિશામાં છે. હવે એક સળિયો લઈ લઈએ. સળિયો લઈ લઈએ. આ પ્રમાણે ત્રાસો કરી અને અહીંયા મૂકી દઈએ. હવે એને ગતિ પણ એવી દિશામાં કરાવીએ. જો હવે B જોઈ લો, આ દિશામાં છે, L આ દિશામાં છે. તેમના વચ્ચે કોઈ એંગલ, ધારો કે એંગલ થીટા છે, ધારો કે એંગલ થીટા છે, તો પરપેન્ડિક્યુલર છે નથી. હવે આ સળિયો જો આ દિશામાં ગતિ કરતો હોય, આ દિશામાં, તો L અને B વચ્ચે પણ કોઈ એંગલ નથી, બરાબર? મતલબ ત્રાસો ગતિ કરે છે. તો આમના વચ્ચે પણ ધારો કે આલ્ફા એંગલ છે, 90 નથી, આલ્ફા એંગલ છે. તો સળિયો આમ ગતિ કરે છે, મતલબ B અને L અને કોઈ પણ એકબીજા સાથે લંબ નથી. હવે આવું થાય તો આપણે શું કરીશું? તો આવા કિસ્સામાં આપણે એટલું તો જાણીએ છીએ કે જો સળિયો આ દિશામાં જાય, મતલબ આ પ્રમાણે આમ ગતિ કરે, તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો એને કાપશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કાપશે એટલે એના અંદર બે પ્રકારના બળ તો લાગશે ને. તો જો સળિયો ગતિ કરે, આકૃતિ મુજબ ગતિ કરે, તો તેમાં FM બરાબર FE થાય ત્યાં સુધી વીજભાર ગતિ કરશે. FM બરાબર FE થાય ત્યાં સુધી વીજભાર ગતિ કરશે. ચલો આમાં ઇલેક્ટ્રોન ગતિ કરશે. ઇલેક્ટ્રોન ગતિ કરશે એટલે FM શું થશે? E યાદ છે ને, Q × V × B.
FM નું સૂત્ર યાદ હશે તમને. FM ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ V ક્રોસ B. તો અહીંયા Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન પર બળ લાગશે, પણ V ક્રોસ B તો એમને એમ રહેશે ને. Fe એટલે E ઇન્ટુ E લખી શકાય ને, કારણ કે Fe નું સૂત્ર આપણું કયું છે QE. અહીંયા Q ની જગ્યાએ શું લેવામાં આવે છે? E લેવામાં આવે છે. ઓકે, તો બંને E કેન્સલ થઈ જશે. હવે ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન જો FM અને Fe એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે આના આગળ આપણે શું મૂકવું પડશે? માઇનસ. તો આના આગળ માઇનસ મૂકીશું, તો E બરાબર માઇનસ V ક્રોસ B. ધીસ ઇઝ E. ઓકે, ચલો હવે આપણે એટલું વિચાર કરો કે V અને B ની દિશાને લંબ, V અને B ની દિશા એ કેવી રીતે હશે? જો હવે અહીંયા ગતિ દરમિયાન વિદ્યુત ભારો એકઠા થશે, એટલે એના બે છેડા જેમના વચ્ચેનું અંતર કેટલું છે? L. એના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આ સળિયો નથી રહેતો, શું બની જાય છે? બેટરી બની જાય છે. તો જો આ પ્રમાણે બેટરી બને, આપણે વિચાર કરીએ કે આ દિશામાં ગતિ કરે છે, એટલે આ દિશામાં ગતિ કરે, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં છે, બરાબર. એટલે વિદ્યુત ભારિત તો થશે. વિદ્યુત ભારિત થશે તો ધારો કે બેટરી બને, તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને આપણે શું લખીએ? E લખીએ. અને એ બંને છેડા વચ્ચેનું અંતર કેટલું છે? L. તો E બરાબર, આપણી પાસે સૂત્ર છે ને, V બરાબર ED સૂત્ર છે ને. કેપેસિટરમાં પણ આપણે આનો ઉપયોગ કર્યો તો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને તેમના વચ્ચેનું કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટરમાં આનો ઉપયોગ કર્યો હતો. તો અહીં સળિયાના બે છેડા વચ્ચેનો PD અથવા એટલે કે EMF ને E કહીએ, તો E બરાબર શું લખી શકાય? E ઇન્ટુ L. એની કિંમત કેટલી? E ડોટ L, સોરી, E ડોટ L લખી શકાય. એની કિંમત કેટલી છે? V ક્રોસ B. તો માઇનસ E ડોટ L. ખબર છે ને? યાદ હશે, dV ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E ઇન્ટુ dx. આપણે યાદ છે ને, dV ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E ઇન્ટુ dx. કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં આનો ઉપયોગ કર્યો હતો. આનો પણ ઉપયોગ કરી શકાય, પણ અહીંયા માઇનસ E ઇન્ટુ dx, તો એક માઇનસ છે આ રહ્યું, બીજું માઇનસ કોનું? આનું. એટલે શું થશે? માઇનસ V ક્રોસ B ડોટ L. મતલબ E બરાબર V ક્રોસ B ડોટ L. આ જનરલ કિસ્સો જે દરેક વખતે સાચું છે. પેલું BVL કોના માટે સાચું હતું? જ્યારે B, V અને L મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય. તો અહીંયા કોઈ પણ ખૂણો હોય તો E બરાબર V ક્રોસ B ડોટ L. આ યાદ રાખજો, આ જનરલ કિસ્સો છે, અને યાદ રાખજો. અને એક કામ કરીએ, જેમ આપણે ઉકેલ મેળવ્યા પછી તાળો મેળવીએ ને, એમ આને પણ ચેક કરીએ. ચલો, લેટ્સ ચેક. વિવિધ વિકલ્પો લઈએ. આમાં પહેલો આપણે જે હમણાં લીધો તો એ જ કયો? B, V અને L પરસ્પર લંબ હોય ત્યારે મતલબ આપણે એ જ કિસ્સો કે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર એક સળિયાને ગતિ કરાવીએ
એ સળિયો આ દિશામાં ગતિ કરે v વેગથી, v વેગથી આ દિશામાં ગતિ કરે, l લંબાઈ આ રહી, તો v l અને b એકબીજાને કેવા છે? લંબ છે. લંબ હોય તો આપણું જનરલ સૂત્ર શું છે? E ઇઝ ઇક્વલ્સ ટુ b ક્રોસ v ડોટ l. હમણાં જ મેળવ્યું ને આપણે, b ક્રોસ v ડોટ l. તો b ક્રોસ v ક્રોસ b લઈશું આપણે, નહીં તો માઇનસ થઈ જશે. સમજો, v ક્રોસ b ડોટ l. લંબ ન હોય ત્યારે, પણ હવે લંબ હોય તો આપણે શું કરીએ? આ સૂત્રને ઉપયોગ કરી શકીએ કે નહીં? ચલો, v અને b એકબીજાને લંબ છે એટલે થીટા કેટલો થશે? હા, અહીંયા લખીએ. એવું નથી કે લંબ ન હોય ત્યારે, યાદ રાખજો, કોઈ પણ ખૂણો હોય ત્યારે, પણ લંબમાં પણ આ સૂત્ર વાપરી શકે. લંબ હોય ત્યારે આપણે પેલું સાબિત કર્યું છે સૂત્ર, પણ ધારો કે લંબ ન હોય તો આ જનરલ સૂત્ર, જેને સામાન્ય કિસ્સા તરીકે લીધો, પણ એ સામાન્ય કિસ્સો લંબમાં પણ ઉપયોગ થાય છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો અહીં v પરપેન્ડિક્યુલર b છે, તો આ બંને વચ્ચેનો એંગલ થીટા થાય, તો E ઇઝ ઇક્વલ્સ ટુ v b sin 90 ડોટ l. sin 90 ની કિંમત 1, તો E ઇઝ ઇક્વલ્સ ટુ vb ડોટ l. vb ની દિશા કઈ? આ vb જે સદિશ જ મળે છે, આ બે સદિશોનો ગુણાકાર કયો થાય? સદિશ જ મળે છે. તો આ vb ની દિશા કઈ? તો vb ની દિશા v અને b ના લંબ. તો v કઈ દિશામાં છે? આ દિશામાં છે, દેખાય છે? v આ દિશામાં છે, b આ દિશામાં છે, તો એને લંબ, તો આ થશે vb ની દિશા. આ કઈ થશે? vb ની દિશા થશે ને? સમજો, b અને v ને લંબ vb ની દિશા, કારણ કે આપણે સમજી ગયા છીએ ને આપણે જાણીએ છીએ કે જો a ક્રોસ b સદિશ હોય તો a ક્રોસ b ની દિશા સદિશ a અને સદિશ b એ જે સમતલમાં હોય, દાખલા તરીકે કોઈ સમતલમાં છે, એ સમતલને લંબ આ દિશા હોય ને, એ કોની દિશા હોય? a ક્રોસ b ની દિશા. તો અહીંયા v ક્રોસ b ની દિશા એટલે કઈ? b આ દિશામાં, v આ દિશામાં, તો એનું સમતલ એના ઉપર લંબ. ખ્યાલ આવ્યો? તો હવે vb અને v વચ્ચેનો એંગલ કેટલો થયો? 90 થશે ને? તો આપણે અહીંયા શું લખી શકીએ? vb l cos 90. cos 90 એટલે bvl cos 90 ની કિંમત 1. તો આપણું ફરી સાબિત થઈ ગયું. થઈ ગયું ને પરપેન્ડિક્યુલર માટે. cos 90 ની કિંમત કેટલી થાય છે? l અને vb ની સોરી 0 થશે, કારણ કે l અને vb ની દિશા, l પણ આ દિશામાં છે ને vb પણ આ દિશામાં છે, તો શું થઈ જશે? 0 થઈ જશે. દેખાય છે ને? v આ દિશામાં અને l આ દિશામાં, તો બંને કેવા છે? એકબીજાને પરપેન્ડિક્યુલર. તો આ બે વચ્ચેનો એંગલ કેટલો થાય? થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. તો cos 0, તો bvl. કોઈ ડાઉટ? ઓકે, તો સાબિત એ પ્રમાણે પણ થઈ ગયો. હવે આપણે એવું લઈએ કે લંબ ન હોય પણ કોઈ પણ બે સમાંતર હોય. આ જે ત્રીજો કિસ્સો છે ને, જે વિવિધ કિસ્સાઓ છે, એમાં પહેલો કિસ્સો થઈ ગયો. બીજા કિસ્સામાં જો, કારણ કે આપણે અલગ અલગ રીતે લેવું પડશે. જો v સમાંતર b હોય, v સમાંતર b હોય, તો v સમાંતર b એટલે તમે વિચારો કે આ એક ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, ચુંબકીય ક્ષેત્રમાં એક સળિયો લઈ લઈએ આપણે. સળિયો ગતિ કરે છે આ પ્રમાણે, આ દિશામાં v અને આ દિશામાં b. તો v સમાંતર b થઈ ગયા અને l b ને પરપેન્ડિક્યુલર છે ને?
બી આ દિશામાં છે, વી પણ આ દિશામાં છે, તો શું થઈ ગયું? વી સમાંતર બી. ઓકે, આપણે ઈ મેળવવું છે તો આપણે જનરલ કિસ્સો ઈ બરાબર શું થાય છે? વી ક્રોસ બી ડોટ એલ. વી અને બી વચ્ચેનો એંગલ કેટલો થાય? વી અને બી વચ્ચેનો એંગલ 0. તો વી સમાંતર બી હોવાથી થીટા બરાબર શું થશે? 0. તો E ઇઝ ઇક્વલ્સ ટુ અંદર લખીશું વી બી સાઇન 0 ડોટ એલ. સાઇન 0 ની કિંમત 0, તો આખી વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે. તો E ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકાય? 0. જ્યારે વી સમાંતર બી હોય ત્યારે E નું મૂલ્ય શું આવશે? 0 આવશે. વી સમાંતર બી હોય ત્યારે E નું મૂલ્ય આવશે 0. આપણી પાસે 3 ક્વોન્ટિટી છે. હવે વી સમાંતર એલ લઈએ. ઓકે, બીજો કિસ્સો શું લઈએ? ત્રીજો કિસ્સો. વી સમાંતર એલ હોય તો હવે એની કન્ડિશન કઈ રીતે બનાવીએ? એ જ રીતે ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે, આપણો સળિયો છે, આ સળિયો ઉપરની તરફ ગતિ કરે છે વી વેગથી, આમ નથી જતો. હવે સળિયો કેવી રીતે જાય છે? ઉપર. ને એની લંબાઈ પણ આ છે. તો એલ અને વી એકબીજાને કેવા થશે? સમાંતર. ખબર પડે છે ને? લંબાઈ કેટલી છે? એલ, અને વી પણ ઉપરની તરફ જાય છે ને સળિયો. આ સળિયો આમ ગતિ કરતો હતો, જ્યારે આ સળિયો કેવી રીતે ગતિ કરે છે? ઉપરની તરફ. ને ઉપરની તરફ ગતિ કરશે તો વી સમાંતર શું થશે? એલ થશે. અને જો વી સમાંતર એલ હોય તો આપણે શું લખી શકીએ? અહીં ઈ બરાબર શું લખીએ? વી ક્રોસ બી ડોટ એલ. વી અને બી તો એકબીજાને લંબ છે. જો બી આ દિશામાં છે ને વી આ દિશામાં છે, દેખાય છે? બી આ દિશામાં છે ને વી આ દિશામાં છે, તો બંને એકબીજાને કેવા છે? પરપેન્ડિક્યુલર. તો વી પરપેન્ડિક્યુલર બી હોવાથી થીટા બરાબર 90. થીટા બરાબર 90 એટલે E ઇઝ ઇક્વલ્સ ટુ વી બી સાઇન 90. અંદરનો ક્રોસ છે એટલે 90 થશે સાઇન, ખબર છે ને? બહારનો શું થાય છે? એલ. સાઇન 90 ની કિંમત 1. તો 1, તો E ઇઝ ઇક્વલ્સ ટુ વી બી, આ સદિશ જ છે ને એના સાથે ડોટ શું લખીશું? એલ લખીશું. હવે વીબી ની દિશા શું થશે? એટલે વી ક્રોસ બી ની દિશા શું થશે? વી આ રહ્યું, બી આ રહ્યું, દેખાય છે ને? વી આ રહ્યું, બી આ રહ્યું. તો એને લંબ એટલે અંદરની તરફ જશે. વી ક્રોસ બી ની દિશા અંદરની તરફ, જ્યારે એલ આ તરફ છે તો એક અંદરની તરફ જાય છે દિશાની, એક આ છે, તો બંને એકબીજાને કેવી થશે? પરપેન્ડિક્યુલર થશે. થશે ને? તો આ બંને વચ્ચે એંગલ કેટલો થશે? 90 થશે. 90 થશે તો આપણે E બરાબર શું લખી શકીએ? E બરાબર બી વી એલ કોસ 90. કોસ 90 ની કિંમત 0, તો E બરાબર શું આવશે? 0 આવશે. તો જ્યારે વી સમાંતર એલ હોય તો પણ જવાબ શું આવે? 0. વી સમાંતર બી લીધો, વી સમાંતર એલ લીધો. હવે શું લઈએ? એલ સમાંતર બી લઈએ. ઓકે, ચોથો કિસ્સો લઈએ. એલ સમાંતર બી લેતા અથવા હોય તો એલ સમાંતર બી માં આપણે શું કરીએ? હા, આ પ્રમાણે બનાવી દઈએ. ચાલો ચુંબકીય ક્ષેત્ર બનાવી દઈએ. આ બી છે. હવે સળિયાને આ રીતે બનાવી દઈએ. પહેલા સળિયો બનાવી દઈએ. ચુંબકીય ક્ષેત્ર બનાવી દઈએ. ઓકે, આ બી છે, આ
આ એલ છે અને સળિયો આ દિશામાં ગતિ કરે છે, માની લો વી દિશામાં. બી પણ આ દિશામાં છે ને એલ પણ આ દિશામાં છે. થઈ ગયો ને? એલ સમાંતર બી. ને એલ સમાંતર બી હોય તો એ જ આપણું સૂત્ર E ઇઝ ઇક્વલ્સ ટુ વી ક્રોસ બી ડોટ એલ. વી અને બી એકબીજાને લંબ છે. યસ, વી આ દિશામાં છે ને બી આ દિશામાં છે, તો બંને એકબીજાને કેવા છે? લંબ છે. તો હવે ડાયરેક્ટ લખી દઉં વી બી સાઇન 90 ડોટ એલ. તો E બરાબર શું લખી શકીશું? વી બી ડોટ એલ. ઓકે, વી ક્રોસ બીની દિશા, વી ક્રોસ બીની દિશા એ જ અંદરની દિશા હશે. જો બી આ દિશામાં છે, વી આ દિશામાં છે, તો અંદર એ છે ને આપણે પેલો રાઈટ હેન્ડ પામ રૂલ. તો કઈ દિશા હશે? બંનેની દિશા અંદર. ને અંદર હોય એટલે બંને વચ્ચે એંગલ કેટલો થયો? 90 થયો. તો હવે આને E લખીએ તો શું લખી શકીશું? વી બી એલ કોસ 90. ને કોસ 90માં E ની કિંમત શું થાય? 0 થાય. કોસ 90માં E ની કિંમત 0 થાય. આપણે 4 કિસ્સા લીધા. આની સાથે 4 કિસ્સા લીધા ને આ સૂત્ર સાથે, જે જનરલ ફોર્મ્યુલા છે આપણો સામાન્ય સૂત્ર, એની સાથે 4 કિસ્સા લીધા. પહેલો કિસ્સો લીધો, ત્રણે એકબીજાને લંબ હોય ત્યારે આપણો જવાબ શું આવતો હતો? BVL. આપણો જવાબ શું આવતો હતો? BVL. પછી આપણે એ ત્રણમાંથી કોઈ પણ બે સમાંતર લીધા તો આ ત્રણેય કેસમાં આપણને E ની કિંમત કેવી મળી? 0 મળી. એના પરથી કેટલીક બાબતો આપણે સામાન્ય રીતે નોંધી શકીએ. હવે 3 બાબતોને ખાસ યાદ રાખજો, 3 બાબતોને નોંધજો અને યાદ રાખજો, જેથી તમારા શું છે કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નોમાં મિસ્ટેક ના થાય. યાદ રાખજો અગત્યના મુદ્દા. પહેલી વાત, જો બી, વી અને એલ પરસ્પર લંબ હોય, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર, વેગની દિશા અને લંબાઈનો સદિશ એ પરસ્પર લંબ હોય તો ગતિકીય EMF E બરાબર ડાયરેક્ટ લખીશું. શું લખીશું? BVL. મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય તો યાદ રહેશે. ત્રણે એકબીજા સાથે લંબ હોય ત્યારે તમારે E બરાબર શું લખી દેવાનું? BVL. બીજી યાદ રાખવા જેવી બાબત, જો બી, વી અને એલ માંથી કોઈ પણ બે સમાંતર હોય આપણે લીધા હતા ને કિસ્સા, પહેલા વી સમાંતર બી લીધું, પછી વી સમાંતર એલ લીધું, ને પછી બી એલ સમાંતર બી લીધું. તો આ ત્રણેય કિસ્સામાં જો કોઈ પણ બે સમાંતર હોય તો ગતિકીય EMF E બરાબર શું થાય? 0 થાય. ઓકે. અને ત્રીજી અને યાદ રાખવા જેવી બાબત, જો બી, વી અને એલ વચ્ચે કોઈ ખૂણો હોય તો ગતિકીય EMF E બરાબર શું લખીએ છીએ? V cross B dot L. This is most important phenomena. All points should be remember. બધી જ વસ્તુ યાદ રાખજો, ભૂલ્યા વગર. યાદ રહેશે ને? 3 પોઈન્ટ યાદ રહેશે. જો મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય તો BVL, કોઈ પણ બે સમાંતર હોય તો E બરાબર 0, અને ત્રણે વચ્ચે કોઈ ખૂણો હોય તો શું લખીશું? E is equal to V cross B dot L. એના આધારિત આપણે થોડાક દાખલા અને એક્ઝામ્પલ લઈએ એટલે તમારી શું છે કે કન્સેપ્ટ ક્લિયર થાય. હજુ આ કન્સેપ્ટને વધારે ક્લિયર કરવા માટે
एक सरस प्रश्न लईए ने एना आधारे 5-6 दाखलाओ लई लीए तो समझिए। नीचे आपेला सळियानी गति માટે દરેક માટે કાલ્પનિક કોષ દોરો અને ईएमएफ મેળવો। अलग अलग केस लईए एमांथी आपणो जे जनरल केस छे ए जनरल केस ने पहलो ज लई लईए। ओके, फॉर एग्जाम्पल આપણે આ કેસ તો આપણે વારંવાર લઈએ છીએ એટલે એને પહેલો લઈ લઈએ કે કોઈ સળિયો છે ગતિ કરે છે કઈ દિશામાં v વેગથી ગતિ કરે છે। બોલો આ કિસ્સામાં l લંબાઈનો સળિયો b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરે છે। ત્રણે ત્રણ એકબીજાને શું છે લંબ છે। આપણે ઇમેજનરી સેલ દોરવો છે તો કઈ તરફ ધન વીજભાર જશે ને કઈ તરફ ઋણ વીજભાર જશે એની પહેલા કલ્પના કરો। ધન વીજભાર કઈ તરફ જશે ને ઋણ વીજભાર કઈ તરફ જશે। અંગૂઠાને કોની દિશામાં મૂકશું વેગની દિશામાં। આંગળીઓને કઈ દિશામાં મૂકીશું વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની દિશામાં। ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય છે અંદર v આમ તો આ તરફ ધન વીજભાર આવશે ને આ તરફ ઋણ વીજભાર મળશે। તો ઇમેજનરી સેલ આપણે બનાવવો છે तो आ पॉजिटिव चार्ज आ तरफ आवशे अने नेगेटिव चार्ज आ तरफ आवशे। तो एनो इमेजनरी सेल काल्पनिक कोष केवो थशे कोष एटले बेटरी केवो थशे आ दिशामां पॉजिटिव आ दिशामां नेगेटिव। एनो ईएमएफ ई छे आ पॉजिटिव अने नेगेटिव। बीजी वात बी वी अने एल परस्पर लंब होवाथी E इज इक्वल टू शू लखीशुं BVL। ओके, ख्याल आव्यो ने? त्रणेय त्रण एकबीजाने शुं छे लंब छे। लंब होय तो E इज इक्वल टू BVL। बीजी बात करिए। एज प्रमाणे चुंबकीय क्षेत्र आपेलू है। અને એ જ પ્રમાણે સળિયો લઈએ પણ સળિયાને હવે આપણે ગતિ કરાવીએ અલગ રીતે। આ જ સળિયો છે, આ સળિયો છે। હવે સળિયાને અલગ રીતે ગતિ કરાવીએ। સળિયાને કેવી રીતે ગતિ કરાવે? સળિયો આમ નથી જતો, સળિયો આમ જાય છે 37 ના એંગલ પર। ગમે તે દિશામાં ગતિ કરી શકે ને। આમાં સળિયો કેવી રીતે જતો હતો? આમ ઉપર જતો હતો। હવે આ સળિયો 37 ના એંગલ પર ધારો કે જાય છે। 37 ના એંગલ પર એટલે આ પ્રમાણે લઈ લઈએ અને આ દિશામાં લઈ લઈએ। જે શું થઈ ગયો વેગનો સદિશ ને આ થઈ ગયો 37, आ थी गया L। मतलब BVL वच्चे कोई खूणो छे, BVL वच्चे कोई खूणो छे। हवे ए खूणो पहला तो आम एटले उपरनी तरफ ज जाय छे, उपरनी तरफ जाय छे तो एनो गतिनो एक घटक तो ऊपर छे ने, तो वेगनी दिशा आ प्रमाणे छे अने आपणी हथेળી आ प्रमाणे छे। आ तरफ पॉजिटिव चार्ज भेगा थशे ने आ तरफ नेगेटिव चार्ज भेगा थशे। समझ पड़े छे ने? आम होत तो 0 ईएमएफ होत नहीं, पण थोड़ोक ऊपर जाय छे। मतलब आ लईए तो आ तरफ पॉजिटिव चार्ज एकठा थशे तो पॉजिटिव चार्ज आ तरफ एकठा थशे, नेगेटिव चार्ज आ तरफ एकठा थशे। तो काल्पनिक कोष केवो बनशे? पॉजिटिव नेगेटिव, आ पॉजिटिव नेगेटिव, आ ई। फक्त ई अलग शोधवो पड़शे। तो ई माटे आपणे ए सूत्र
કયું? V ક્રોસ B ડોટ L. ચલો V અને B વચ્ચેનો એંગલ કેટલો છે? B અંદર જાય છે, V આમ છે, એંગલ તો 90 જશે ને? સમજ પડી? B અંદર જાય છે અને V આમ જાય છે. હવે સળિયો આમ જતો હોય અને B આમ હોય તો એંગલ તો 90 જ રહેવાનો ને એનો. તો V પરપેન્ડિક્યુલર B હોવાથી is equals to VB sin 90 dot L. That is VB dot L and this is E. હવે V ક્રોસ B ની દિશા કઈ? તમે કહો છો સર V ક્રોસ B ની દિશા, B ની દિશામાં આંગળી મૂકી, V આ દિશા મૂકીને એને એક્ઝેક્ટ લંબ, પરપેન્ડિક્યુલર, એક્ઝેક્ટ લંબ. સમજ પડે છે ને? તો એક્ઝેક્ટ લંબ આપણે કઈ રીતે લઈશું? આ રીતે લઈશું. એક્ઝેક્ટ લંબ એટલે આ પ્રમાણે બનાવીએ. લંબ 90 નો એંગલ બનવો જોઈએ. હા, એક્ઝેક્ટ લંબ આ દિશામાં બનાવીએ. તો કોની દિશા થઈ ગઈ? V ક્રોસ B ની દિશા થઈ ગઈ ને? તો V ક્રોસ B ની દિશા આ 90 એંગલ બને. તો V ક્રોસ B અને L વચ્ચેનો એંગલ કેટલો બનશે? આ 37 90. તો આ 53 થશે. 53 થશે. તો આના અને આના વચ્ચેનો એંગલ કેટલો થયો? 53. સમજ પડે છે? સમજો V ક્રોસ B એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર છે 37 90. તો હવે બીજા 53 ખૂટે છે ને? ટોટલ કેટલા થાય? 180. તો 1937 કેટલા થયા? 127. તો 53 ઉમેરશું એટલે કેટલા થશે? 180 થશે. તો 53 નો એંગલ મેં શીખવાડ્યો છે ને? ખ્યાલ આવ્યો કે નથી આવ્યો? કોઈ કન્ફ્યુઝન નથી? કન્ફ્યુઝન? મેં V ક્રોસ B ની દિશા કેવી રીતે લીધી સમજ્યા? આંગળીઓને કઈ દિશામાં મૂકી? વિદ્યુત ક્ષેત્રની દિશામાં V. એટલે એનો એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર એટલે એક્ઝેક્ટ V ને પરપેન્ડિક્યુલર મળે છે. એટલે V ને પરપેન્ડિક્યુલર 37 ને 90. તો આ કેટલો થયો? 53. હવે V ક્રોસ B અને L વચ્ચેનો એંગલ કેટલો થયો? 53. સમજો છો ને? તો અહીંયા આપણે શું લખીશું? VB L cos 53. cos 53 કેટલા થાય? cos 53 એંગલ યાદ હશે? ભૂલી ગયા? આને 53 કરીએ, આને 37 કે 53 ને સામેની બાજુ 4, 37 ની સામેની બાજુ 3 અને 5. 3/5 cos 53 3/5 થશે ને? 3/5 યાદ આવે છે આ ખૂણો? તો થશે VBL into 3/5. તો E બરાબર 3BVL/5. ઓકે, ચલો નેક્સ્ટ એક એક્ઝામ્પલ લઈએ. ત્રીજા નંબરનું. હવે આપણે દર વખત ચુંબકીય ક્ષેત્ર ક્રોસ લઈએ છીએ ને? હવે ચુંબકીય ક્ષેત્ર ડોટ લઈ લઈએ. ચાલો, ડોટ વાળું એટલે બહારની તરફ. એંગલ તમે બહારથી ને અંદરથી બંને રીતે 90 લઈ શકો. અંદર હોય તો તમે 90 લઈ શકો કે નહીં? સીધી વાત છે કે આ એક લાઈન છે, આ ઉપર જતી લાઈન સાથે એનો એંગલ કેટલો હોય? 90. અને નીચે જતી લાઈન સાથે એનો એંગલ કેટલો હોય? 90. સમજો છો ને? એટલે ક્યારેક આપણે 90 લીધો હોય તો તમે એમ સમજો કે અંદરની તરફ હતો એ 90 જ હોય. એટલે આપણે એંગલની બાબતે અને એ જ ક્ષેત્રફળની બાબતે પણ એ જ લઈ શકીએ. ક્ષેત્રફળ પાછળ પણ હોય ને. અહીંયા આપણે એક સળિયો લઈએ. એ સળિયાને આ રીતે ઊભો રાખીએ. આ પ્રમાણે. અને આ સળિયાને ગતિ કરાવીએ. સળિયાની ગતિ 30 ના એંગલે કરાવીએ. ત્રીસ ના ખૂણે કરાવીએ. 30 ના ખૂણે V. મતલબ સળિયો આમ છે પણ જાય છે કેવી રીતે? આ પ્રમાણે. તો હવે સમજો V કઈ દિશામાં છે? બહારની તરફ. B કઈ દિશામાં છે? બહારની તરફ. V કઈ દિશામાં છે? આ. તો બંને વચ્ચે એંગલ કેટલો થયો? 90 થયો. દેખાય છે ને? ફક્ત L અને આના V વચ્ચેનો એંગલ આ L છે.
એલ અને વી વચ્ચેનો એંગલ 30 છે, પણ આપણે તો પહેલા વી ક્રોસ બી જોઈએ છે. તો વી ક્રોસ બી જોઈએ છે. અહીંયા લખીએ કે અહીં E ઇઝ ઇક્વલ્સ ટુ આપણું એજ વી ક્રોસ બી ડોટ એલ. વી અને બી વચ્ચેનો એંગલ કેટલો છે? 90. દેખાય છે ને? કારણ કે આ બહારની તરફ છે, બી ક્યાં છે? આ બહારની તરફ આવે છે અને વી અહીંયા છે, તો એંગલ તો 90 દેખાય છે ને આપણને. આ 90 એંગલ દેખાય. તો વી પરપેન્ડિક્યુલર બી હોવાથી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો E ઇઝ ઇક્વલ્સ ટુ એજ VB sin 90 sin 90 ડોટ એલ. VB sin 90, sin 90 ની કિંમત 1, તો શું થશે? VB ડોટ એલ. ઓકે, વી ક્રોસ બી ની દિશા તમે મને કહો. આ પ્રમાણે છે, લંબ હશે ને, વી ને લંબ હશે. આ પ્રમાણે વી અને બી છે, તો આ તરફ હશે. એક્ઝેક્ટ વી ને લંબ હશે. વી ને લંબ હશે એટલે હું આ રીતે બનાવું તો ચાલે? એને એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર આ પ્રમાણે બનાવું ચાલે? આ કોની દિશા થઈ? વી ક્રોસ બી ની દિશા. હવે આપણે વી ક્રોસ બી અને એલ વચ્ચે 30 અને 90 કેટલા થાય? 120. તો બાકી કેટલા રહ્યા આના વચ્ચેનો એંગલ? 60. તો આ બે વચ્ચેનો એંગલ કેટલો થયો? 60. તો આપણે લખી શકીએ અહીંયા કે E ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લખી શકીએ, નોંધ લખીએ તો લખી શકીએ બી ક્રોસ બી અને એલ વચ્ચે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 60. તો E ઇઝ ઇક્વલ્સ ટુ વી બી એલ cos 60. cos 60 ની વેલ્યુ કેટલી થશે? 1/2. તો E ઇઝ ઇક્વલ્સ ટુ BVL બાય 2 લખી શકીએ. ઓકે, ચલો ઇમેજનરી સેલ વિચારો કેવો હશે. આ દિશામાં ગતિ કરે છે, આમ આ દિશામાં ગતિ કરે છે, તો પોઝિટિવ ચાર્જ ક્યાં આવશે? નીચેની તરફ. અને નેગેટિવ ચાર્જ ક્યાં આવશે? ઉપરની તરફ. તો કાલ્પનિક કોષ આ નેગેટિવ, આ પોઝિટિવ, આ E હોય, આ પોઝિટિવ નેગેટિવ, અને E ની વેલ્યુ BVL બાય 2. સમજો છો ને? આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે E ઇઝ ઇક્વલ્સ ટુ વી ક્રોસ બી ડોટ એલ માં સળિયો કોઈ પણ રીતે ગતિ કરે, ઉદ્ભવતું EMF આપણે શોધી શકીએ અને એના ઇમેજનરી સેલને આપણે બનાવી શકીએ. ઓકે, હવે 3 થયા ને, એક ચોથો લઈ લઈએ, જેને અગત્યનો કન્સેપ્ટ તરીકે પણ લઈ લઈએ. અગત્યનો કોન્સેપ્ટ એ જ આપણે બનાવી દઈએ. એક અર્ધવર્તુળાકાર સળિયો લઈએ. અત્યાર સુધી આપણે કેવો સળિયો લેતા હતા? સીધો. અર્ધવર્તુળાકાર સળિયો લઈએ. અર્ધવર્તુળાકાર સળિયો આ પ્રમાણે લઈ લઈએ. ઓછું પડે છે તો અહીંયા બીજો બનાવી દઈએ. અર્ધવર્તુળાકાર સળિયો, જેના એક છેડાને આપણે કહીએ A, બીજા છેડાને કહીએ B, અને સળિયાની ત્રિજ્યા ધારો કે R છે. તમે અહીંયા L લંબાઈ એટલે સળિયાના બે છેડા વચ્ચેનું અંતર લેતા હતા. આ વાસ્તવમાં L લંબાઈ એ સળિયાના બે છેડા વચ્ચેનું અંતર, અસરકારક અંતર, સળિયાની લંબાઈ નથી. સમજજો, અહીં L એ સળિયાની અસરકારક લંબાઈ છે.
હવે સળિયાની અસરકારક લંબાઈ હોય તો અહીંયા અસરકારક લંબાઈ એ અને બી વચ્ચેનું અંતર મતલબ કેટલું લઈ શકીએ આપણે? અહીંયાથી અહીંયા વચ્ચેનું. તો આના માટે એલ બરાબર શું લખી શકીએ? 44. આખું ના લેવાય. આખું લેશો તો શું થશે? આખું તો પછી તમે કહેશો સર આખું તો પાયાર થાય ને? 2 પાયાર આખા સર્કલનું સરકમફેરન્સ હાફ સેમી સર્કલ છે, અડધું છે, તો પાયાર થાય ને. તમે વિદ્યાર્થીઓ આ મૂકીને આવે અને પછી સાહેબ ખોટું પાડે. યાદ રાખજો, અહીંયા સળિયાની લંબાઈ કેમ લેતા હતા? સળિયો કેવો હતો? સુરેખ હતો. પણ હવે સળિયો કેવો છે? વક્રાકાર છે. સળિયો વક્રાકાર હોય તો એના બે જે છેડા છે ને, છેડા, એ છેડા વચ્ચેની અસરકારક લંબાઈ કહેવાય. તો હવે આપણે બાકી તો વિચારો કે ચલો આ દિશામાં ગતિ કરે છે સળિયો બી, તો લંબાઈ આમ છે, વેગ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર અંદર છે. બધું એકબીજાને શું છે? લંબ છે. લંબ છે ને? સમજો, અંદરની તરફ આ દિશા ને આ દિશા ત્રણ એકબીજાને કેવા છે? લંબ છે. લંબ છે તો આપણે લખી શકીએ બી વી અને એલ પરસ્પર લંબ હોવાથી ઈ બરાબર BVL. એલ ની જગ્યાએ કેટલા મૂકીશું? 2R. BV આગળ 2 મૂકી શકીએ ને અહીંયા શું લઈ લે? R. and that is E, 2 BVR. ઓકે, હવે આ દિશામાં ગતિ કરે છે, આ દિશામાં, તો પોઝિટિવ ચાર્જ કઈ બાજુ બનશે? હવે આને આવો ન લગતા સળિયાને બેટરી કેવી બની જશે? પોઝિટિવ ડાબી બાજુ બનશે. એ છેડા પાસે શું બનશે? પોઝિટિવ. અને બી છેડા પાસે શું બનશે? નેગેટિવ. પોઝિટિવ અને નેગેટિવ. અને આનું ઈ હોય. આ ઇમેજનરી સેલ બનાવી દીધો ને એનું આ પણ લખી દીધું. ઓકે, તો અહીંયા કન્સેપ્ટ એવો છે કે જો કોઈ ચુંબકીય ક્ષેત્રમાં વક્રાકાર, આ વક્રાકાર એટલે અર્ધ વર્તુળાકાર છે, અર્ધ વર્તુળાકાર વાહક છે અને એ ઉપરની તરફ ગતિ કરે છે. ઉપરની તરફ ગતિ કરતો હોય તો ઓફકોર્સ આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર વી આ દિશામાં, એટલે આ છેડો, એ છેડો પોઝિટિવ થશે ને બી છેડો નેગેટિવ થશે. હવે જે અહીંયા BVL માં જે L હતી ને, એ L શું હતી? સળિયાની અસરકારક લંબાઈ. અસરકારક લંબાઈ એટલે એના અંત્યબિંદુ. નોર્મલી આપણે જો સળિયો સુરેખ હતો ત્યારે એની સીધી લંબાઈ લેતા હતા, પણ હવે સુરેખ નથી, એના બે એન્ડ સીધી, આ પેન સીધી જ છે, તેના બે એન્ડ પોઈન્ટ વચ્ચેનું અંતર એની લંબાઈ છે. પણ જો પેનને આમ વાળી દઈએ તો એના એન્ડ પોઈન્ટ વચ્ચેનું અંતર એની લંબાઈ થતી નથી. લંબાઈ અલગ છે. અહીંયા લંબાઈ લેવી હોય તો ચાપ છે, પણ અહીંયા BVL માં લંબાઈ કઈ લેવામાં આવે છે? અસરકારક લંબાઈ. અસરકારક લંબાઈ એટલે A અને B વચ્ચેનું અંતર. એની ત્રિજ્યા કેટલી છે? R છે. તો A અને B વચ્ચેનું અંતર કેટલું થશે? 2R થશે. તો BVL ઇઝ ઇક્વલ્સ ટુ, L ની જગ્યાએ કેટલા મૂકીએ છીએ? 2R. એટલે E ઇઝ ઇક્વલ્સ ટુ 2BVR થાય છે. હવે આ જ કન્સેપ્ટના આધારે હું તમને જો પ્રશ્ન પૂછું કે એક પ્રશ્ન તમને અહીંયા આપું કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા આગળ, ચેપ્ટર જ એવું છે કે એમાં આપણે ચુંબકીય ક્ષેત્ર વારંવાર દર્શાવવું પડે છે. અને એમાં હું એક લૂપ મૂકું છું, વાહક લૂપ મૂકું છું, જેનું ક્ષેત્રફળ, વાહક લૂપ મૂકું છું જેની ત્રિજ્યા R છે. R. તમે કહી શકશો આમાં ઉદ્ભવતું EMF કેટલું થશે? બોલો. વર્તુળાકાર વાહક લૂપ ગતિ કરે છે. V વ્યક્તિ ગતિ કરે તો ઉદ્ભવતું EMF બોલો કેટલું થશે અહીંયા? યસ, કેટલું થશે? કોઈક બોલ્યું? 0 થશે. કેમ 0 થશે? એના એન્ડ પોઈન્ટ તો છે જ નહીં. બંધ લૂપ છે. કેવું છે આર્યા? બંધ લૂપ.
બંધ લૂપ હોય એટલે એની અસરકારક લંબાઈ મેળવી શકાય? ના મેળવી શકાય. કોઈ પણ પોઈન્ટથી ફરીને પાછા ત્યાં જાઓ છો તો E ઇઝ ઇક્વલ્સ ટુ BVL લખશો તો ખોટું પડશે. E બરાબર કેટલા લખશો? 0. યાદ રહેશે? યાદ રહેશે ને? હવે આ જ કન્સેપ્ટના આધારે તમને એમ પૂછવામાં આવે, જોજો અહીંયા જ લઈ લઈએ. ચુંબકીય ક્ષેત્ર છે આ. એક લૂપ લઈ લઈએ, ચોરસ લૂપ. ABCD નામ આપીએ, એને ગતિ કરાવીએ આ તરફ, V વેગથી ગતિ કરાવીએ. આમાં ઉદ્ભવતું EMF કેટલું થશે? હા, આમાં કુલ EMF તમે કેટલું લખશો? EMF કેટલું લખશો? 0 લખશો. પણ તમને જો બે પોઈન્ટ વાઇઝ આપેલું હોય ને, બે પોઈન્ટ વાઇઝ, કારણ કે સીધી વાત છે કે આ દિશામાં ગતિ કરશે, આ દિશામાં ગતિ કરશે એટલે આ બે તો સમાંતર ગતિ કરશે ને, આ બે ભાગ સમાંતર ગતિ કરશે એટલે આ તો બેટરી બનશે નહીં. તમને ખબર છે ને V અને B જો અલગ અલગ ચાર ભાગ પાડી દઈએ તો V અને B તો સમાંતર ગતિ કરે, તો એ બંનેમાંથી ઉદ્ભવતું EMF તો 0. તો બેટરી તો આ બે બનશે, પણ આ બનશે તો ગતિની દિશા આ છે એટલે પોઝિટિવ ચાર્જ આ બનશે. તો આને ખરેખર ઇમેજનરી સેલ તમે વિચારો તો પોઝિટિવ સેલ આ નેગેટિવ સેલ બનશે, કારણ કે જો આ પોઝિટિવ બનશે. સિમિલરલી આ પણ એવું જ છે, આ AB અને આ શું બનશે? DC. આ પણ પોઝિટિવ બનશે, આ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. હવે આ વાહક જોડેલો છે ને ચોરસ હોવાથી, એટલે અહીંયાથી આવતો પ્રવાહ I, અહીંયાથી આવતો પ્રવાહ I એકબીજાને શું કરી દે છે? કેન્સલ કરે છે. પરિણામે EMF આપણને કેટલું મળે છે? 0 મળે છે. 0 મળશે. ખ્યાલ આવે ને? બંધ લૂપ હોય તો 100% 0 મળશે. પણ એક મેં કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન જોયેલો છે કે એક વર્તુળાકાર લૂપ આપી દીધું છે. બધા કન્સેપ્ટને લઈ લે. ચલો એક એવો પ્રશ્ન લઈએ જેમાં બધા કન્સેપ્ટ આવી જાય. એક વાહક લૂપ લઈ લઈએ. થોડું મોટું બનાવીએ કારણ કે આના અલગ અલગ વિભાગ લેવાના છે. એક વર્તુળાકાર વાહક લૂપ લઈ લઈએ. વાહક લૂપના 4 ભાગ કરી દઈએ આ પ્રમાણે. આ બે ને આ બે 4 ભાગ કરી દઈએ. એના અલગ અલગ નામ આપી દઈએ. A, B, C, D. હવે આ લૂપ આ દિશામાં ગતિ કરે છે. યાદ રાખજો, આ લૂપ આ દિશામાં ગતિ કરી રહ્યું છે. આખું લૂપ આ દિશામાં ગતિ કરી રહ્યું છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે અહીંયા. આ પરિસ્થિતિ આખી સમજી ગયા તમે? આખું વર્ણન શબ્દોમાં કરવાની જરૂર નહીં. B જેટલું ચુંબકીય ક્ષેત્ર છે, B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં B બે ભેગા થાય છે એટલે આપણે આને અલગ નામ આપી દઈએ. AECD નામ આપી દઈએ. ઓકે, ચલો અહીંયા આપણને 2 પ્રશ્નો પૂછ્યા છે કે VA માઇનસ VC શોધો. પહેલું શું પૂછ્યું છે? VA માઇનસ VC શોધો, મતલબ બંનેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. પછી બીજું આપણને પૂછ્યું છે VE માઇનસ VD શોધો. VE માઇનસ VD શોધો. ત્રીજું આપણને પૂછ્યું છે VA માઇનસ VE શોધો.
VE શોધો. છે બંધ લૂપ જ છે. બંધ લૂપ હોય પણ તમને જો બે પોઈન્ટ આપેલા હોય ને તો તમારે શૂન્ય નહીં લેવાનું, યાદ રાખો. પહેલો જ લઈએ કયો? VA માઇનસ VC માટે. ચુંબકીય ક્ષેત્ર આપણું આ પ્રમાણે છે ને? ગતિ આ દિશામાં થાય છે અને અસરકારક લંબાઈ પણ આ દિશામાં છે. દેખાય છે ને? A અને C ની અસરકારક લંબાઈ કેવી હશે? આ A અને C, અને ગતિ પણ આ દિશામાં થાય છે. ઓકે, તો આ લંબાઈ L સમાંતર V થશે. દેખાય છે? AC એટલે આ અસરકારક લંબાઈ, એ લંબાઈ આમ ગતિ કરે છે ને V પણ આ દિશામાં છે. તો આપણને શું મળે છે? L સમાંતર V મળે. અને આપણે વિકલ્પ સમજી ગયા છીએ. જો L સમાંતર V તો શું થશે? યસ, E બરાબર 0 થશે. તો મતલબ VA માઇનસ VC શું થશે? આપણને VA માઇનસ VC કહ્યું છે ને, VA માઇનસ VC શું થશે? 0 થશે. ખ્યાલ આવી ગયો? ઓકે, VA માઇનસ, કારણ કે આમાં કોઈ EMF ઉદ્ભવશે જ નહીં એટલે 0 થશે. તો VA માઇનસ VC કેટલું મળ્યું આપણને? 0 મળ્યું. સેકન્ડ વન, બીજી વસ્તુ લઈએ. ચલો, બીજું આપણને શું કહે છે? VE માઇનસ VD શોધો. જો ચુંબકીય ક્ષેત્ર હું બનાવું તો E અને D એની અસરકારક લંબાઈ કેટલી થશે? અસરકારક લંબાઈ આ પ્રમાણે થશે ને? ED અસરકારક લંબાઈ થશે. હવે આપણે ત્રિજ્યા એને R આપી દઈએ. R ત્રિજ્યા છે એવું માની લઈએ. કેટલું ત્રિજ્યા? R. તો આ પણ R. તો અંતર કેટલી થઈ? અસરકારક લંબાઈ કેટલી થઈ ગઈ? 2R. અને ગતિ કઈ દિશામાં કરે છે? આ દિશામાં. B આ દિશામાં છે, L આ દિશામાં છે ને V આ દિશામાં છે. સમજો છો ને? ત્રણે ત્રણ કેવા છે? મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે. ખબર પડે છે ને? દેખાય છે? B કઈ દિશામાં છે? અંદરની દિશામાં. V આ દિશામાં છે અને L આ દિશામાં છે. ત્રણે ત્રણ કેવા છે? એકબીજાને લંબ છે. જો B, V અને L લંબ હોય તો E બરાબર શું લખી શકીએ? BVL. અહીંયા L બરાબર કેટલા છે? યસ, L બરાબર કેટલા આપી દીધા છે? 2R. તો 2BVR. ધીસ ઇઝ E. આ ખ્યાલ આવી ગયો? સમજવાનો થર્ડ પોઈન્ટ જ છે, કારણ કે થર્ડ પોઈન્ટ આપણને આપી દીધો A અને C. A અને C. ત્રીજો પોઈન્ટ આપી દીધો છે કયો? AC. અને ગતિ એ એટલી અસરકારક લંબાઈને. ચલો, ત્રીજો પોઈન્ટ કયો લઈએ? VA માઇનસ VE માટે. સમજો, આ ચુંબકીય ક્ષેત્ર છે. આપણી અસરકારક લંબાઈ કઈ છે? AC. કારણ કે આપણો ભાગ કયો છે? આપણો ભાગ આટલો છે ને? આટલો જ ભાગ છે. એટલે આપણી અસરકારક લંબાઈ કેટલી થશે? AE. અને ગતિની દિશા કઈ છે? ઓફકોર્સ આ દિશા છે V. V આ દિશા છે. તો લગભગ 45 એંગલ બને, કારણ કે થર્ડ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ છે ને, એટલે આ એંગલ આપણને કેટલો મળે? 45. કોનો L અને V વચ્ચેનો એંગલ 45 મળે છે. પણ તમે અહીંયા કહી શકો એંગલ બદલાયો, તો સૂત્ર કયું મૂકીશ? યસ, અહીંયા શું મૂકીશ? E બરાબર V ક્રોસ B ડોટ L. યાદ આવે ને? એંગલ બદલાયો. 90 હોત તો ડાયરેક્ટ BVL લખતા. કોઈ બી બેઝ સમાંતર હોત તો 0 લખતા. અહીંયા સમાંતર નથી તો V ક્રોસ B ડોટ L. V અને B ની દિશા કેવી છે? B અંદરની તરફ કેટલો છે? પરપેન્ડિક્યુલર. તો આ બે 90 છે, તો આને કેવું લખી શકીએ? VB sin 90
ડોટ એલ. વીબી સાઇન 90 એટલે વીબી, તો કેટલા થશે? વીબી ડોટ એલ લખીશ. ઓકે, વી ક્રોસ બી ની દિશા કોને લંબ હશે? એક્ઝેક્ટ વી ને લંબ હશે ને. કેટલી હશે? 90 હશે. તો વી ને લંબ. હવે અહીંયા 90 છે, અહીંયા 45 છે, તો એને લંબ જે હશે એ પણ એક્ઝેક્ટ 45 જ હશે ને. આ 45 હશે તો આ 90 હશે તો આ પણ 45 હશે, થશે ને. આ કોની દિશા થઈ? વી ક્રોસ બી ની દિશા. ઓકે, તો વી ક્રોસ બી ની દિશા 45 એંગલ છે એલ વચ્ચે. તો આના ને આના વચ્ચેનો એંગલ કેટલો થયો? 45. તો હવે આપણે કેટલા લખીશું? વીબી એલ cos 45 ને cos 45 ની વેલ્યુ કેટલી થાય? 1/√2. તો આપણો જવાબ આવશે BVL/√2 and this is E. તમે કહો સાહેબ આ તો લખવાનું તો કયું છે? VA - VE લખવાનું છે. તો આ તારા દિશામાં ગતિ કરે છે, આ તારા દિશામાં ગતિ કરે છે. તો ઉપરનો છેડો કેવો થશે? પોઝિટિવ થશે. અને નીચેનો છેડો કેવો થશે? નેગેટિવ થશે. તો ઓછો માઇનસ વધુ, ઓછો માઇનસ વધુ મતલબ કે VA - VE કેવું આવશે? નેગેટિવ આવશે. નેગેટિવ આવશે ને. નેગેટિવ માંથી પોઝિટિવ જાય તો જવાબ તો શું આવશે? નેગેટિવ. અને એ કેટલો આવશે? -BVL/√2. એનું કારણ છે કે એ કેવું છે? નેગેટિવ. અને ઈ કેવું છે? પોઝિટિવ. તો નેગેટિવ માંથી પોઝિટિવ જાય તો ફાઇનલ જવાબ શું આવે? નેગેટિવ. BVL/√2. ઓકે, ઇન શોર્ટ આપણે આ જે દાખલા જોયા, આ દાખલાઓમાં આપણે મોશન EMF નો આ સેકન્ડ લેક્ચર પૂરો કર્યો છે. મોશન EMF ના થર્ડ લેક્ચરમાં આપણે હજુ જે યુ આકારના સળિયા પર જે ગતિ કરે છે અને એ સિવાય યુ આકારના સળિયા પર જેને કહીશું રેલ પ્રોબ્લેમ, જેને કહેવાય છે રેલ પ્રોબ્લેમ. તો રેલ પ્રોબ્લેમ વાળા દાખલા જોઈશું. ઓકે, ભણતા રહો. ઓલ ધ બેસ્ટ.